નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો નીટ યુજીનું પરિણામ જાહેર। નીટ યુજી 2024 એનટીએએ 1563 ઉમેદવારોનું સુધારેલું પરિણામ અને તમામ ઉમેદવારોના રેન્કમાં સુધારો જાહેર કર્યો। નીટ યુજી ફરી વખત લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો વચ્ચે એનટીએએ ગ્રેસ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લીધી હતી। 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હતા, જેમાંથી 813 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુપ્રીમ કોર્ટમાં 8મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે। મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો। રાજ્યની 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 89% તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે। સોલા, અમદાવાદ, ગોત્રી, ગાંધીનગર, ધારપુર, હિંમતનગર, જૂનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 કોલેજોમાં ફી વધારો થયો છે। કોલેજોની ફીમાં ગત વર્ષે તારીખ 20 જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે, બાકી કોઈ ફેરફાર કરાયો નથી। રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી। ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની જીતના થોડા કલાકો બાદ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી હતી, પરંતુ ઓડીઆઈ અને ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે રમવાનું ચાલુ રાખશે। ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલી સૌથી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી। ગુજરાતમાં એનડીઆરએફની 9 ટીમો કરાઈ તૈનાત। હવામાન વિભાગે કરેલી ભારેથી અતિભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે। સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। વલસાડ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં પણ એનડીઆરએફની એક ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।